તો અહીંયા જ્યારે સરદાર વલ્લભભાઈનું સ્મરણ થઈ રહ્યું છે ત્યારે આપણા સૌરાષ્ટ્રના સરદાર કે જેની માટે હનુમાન ચાલીસાની એ ચોપાઈ બરોબર ફિટ બેસે છે કે ભીમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કે કાચ સવારે, એવા આપણા ગારિયાદારનું ગૌરવ શ્રી ગોરધનભાઈ ઝડપી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. સંગઠનના એ મહારથી. રાજકારણમાં એક શબ્દ છે એન્ટી ઇન્કમ્બન્સી. ઉત્તર પ્રદેશ જેટલા વિશાળ રાજ્યની અંદર એક વખત 75 સીટ આવી હોય અને એની પ્રભારીનું જ્યારે પદ સોંપવામાં આવે તો બીજાના તો હાજા ગગડી જાય. પણ એ રાજ્યના જનતાને ટીના ફેક્ટરનો અહેસાસ કરાવે કે ધેર ઇઝ નો અલ્ટરનેટિવ, એ આપણા ગોરધનભાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. અને કેટલો સરસ સહયોગ સરદાર પટેલ જયંતિના દિવસે આપણો સરદાર આવ્યો છે. તો આપણી વચ્ચે અમારે ગોરધનભાઈ ઝડપી આવ્યા છે. એકવાર જોરદાર તાળી પાડી અને આપણે એનું અભિવાદન કરી લઈએ. પધારો વ્યાસપીઠ ઉપરથી. બાપુ સન્માન જ કરીએ. હા, કઈ બસ પુષ્પહાર એમ જ છે. તો સૌથી પહેલા તો વિનંતી કરું છું આપણા બાપુને જ કે રામનામી દ્વારા આપણા સરદારનું સન્માન કરશે અને પુષ્પહાર પણ આપશે. આ પૂજ્ય મોરારી બાપુની પ્રસાદી છે. ચાર વસ્તુ સુપર પાવર બનવા માટે જરૂરી છે: કેરેક્ટર, કોન્ફિડન્સ, ક્વોલિટી અને ક્રિએટિવિટી. આ ચાર વસ્તુ જેનામાં ચરિતાર્થ થઈ છે એ મહાપુરુષ આપણી વચ્ચે છે. તો હવે હું વિનંતી કરું છું યજમાન પરિવાર વતી વજુભાઈને અને રમેશભાઈને કે શાલ ઓઢાડીને એમનું સન્માન કરશે. સાથે તસવીર પણ સરદારની એમને આપીશું. કારના એ શોખીન છે. કાર એટલે પેલી 4 વ્હીલ વાળી નહીં. કાર એટલે કમિટમેન્ટ. જે કામ સોંપ્યું છે એમાં સર્વાંગ સંપૂર્ણ પાર ઉતરવું એ કમિટમેન્ટ. સી એ એમ્બિશિયસ, એમિએબલ, મહત્વાકાંક્ષાઓ રાખવી અને જાગૃત કરવી, પાર પાડવી. સહકાર ભર્યું સંગઠનનું કામ ઊભું કરવું. અને ત્રીજું આર એટલે રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. આ કાર એમના જીવન રથને દોડતું રાખે છે. અને કેવો સરસ દિવસ આજે છે, કારણ કે અહીંયા પ્રેમ કેરો સ્વાદ છે, કથા કીર્તનનો પ્રસાદ છે. જાણે બધા ભાંડરડા છે, દોસ્ત આ સરંભડા છે. અહીં જ્ઞાન યજ્ઞનો ઉજાસ છે. અહીં જ્ઞાન યજ્ઞનો ઉજાસ છે, લય છે, ઉલ્લાસ છે, સાજિંદા સુર પરખંદા છે. યસ, આ સરંભડા છે. આ છાયડાનું નામ વજુભાઈ છે. આ છાયડાનું નામ વજુભાઈ છે. આવકારામાં અમીરાઈ છે. પરિવારમાં સૌ નરબંકા છે. યસ, આ સરંભડા છે. ધન્યવાદ. બોલો રામચંદ્ર ભગવાન. થોડુંક વલ્લભભાઈનું સ્મરણ કરી લઉં, પછી ગોરધનભાઈને કહું થોડુંક બોલશે. વલ્લભભાઈ મહાપુરુષ સાહેબ છે. વલ્લભભાઈ રાજપુરુષ છે. સાહેબ વલ્લભભાઈના મૃત્યુની પાછળ 263 રૂપિયા મરણ મૂડી નીકળી. આ માણસ નાણા પ્રધાન, નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ, કલ્પના તો કરો દેશ માટે આ મહાપુરુષ કેવા હતા. 263 રૂપિયા આ માણસની મરણ મૂડી હતી સાહેબ.
એટલે આપણે ત્યાં ગવાઈ સાહેબ ભાઈ સુરાય, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बछेरा, ये भारत देश है मेरा, ये भारत देश है और धर्म के पल पल लगता डेरा, भारत देश भारत देश, डाल डाल के सोने की चिड़िया करती है बसेरा, भारत देश मेरा, भारत देश। ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, हरि ओम हरि ओम। यह धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, यहाँ हर बालक एक मोहन है वो राधा एक एक बाला, राधा एक एक बाला, यह सूरज सबसे पहले आकर डाले अपना डेरा, ये भारत देश है मेरा, ये भारत देश है मेरा। हर बालक एक मोहन है और राधा एक एक बाला, और राधा एक एक बाला, प्रेम की बंसी सदा बजे बजाए साथ मेरा, ये भारत देश है मेरा, ये भारत देश है, जहाँ डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, भारत देश है मेरा, ये भारत देश, जहाँ आसमान से बातें करते मंदिर और शिवालय, क्या बात है? हरि ओम। जहाँ किसी नगर में किसी द्वार पे मारे न कोई ताले, और मारन कोई टाले, यहाँ प्रेम की बंसी सदा बजे बजाई शाम सवेरा, ये भारत देश है। ताली पाड़ो वल्लभ भाई जन्म जयंती साहब। सत्य अहिंसा और धर्म का पल पल लगता डेरा, ये भारत देश है मेरा, ये भारत देश है, वंदे भारत देश मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम,
તો બાપ વલ્લભભાઈ પટેલ રાજપુરુષ હતા સાહેબ. એક બહુ જ નાનો એવો પ્રસંગ. ગુરધનભાઈ, એકવાર વલ્લભભાઈ બેઠા છે, એના દીકરી મણિબેન રેટીઓ કાતે, અને એમાં મહાવીર ત્યાગી બાજુમાં બહુ નિકટનો વ્યક્તિ બેઠા, અને મણિબેન જે સાડી પહેરેલી એ સાડીમાં અઢળંગ થીગડા હતા સાહેબ, બહુ થીગડા વાળી સાડી. એટલે મહાવીર ત્યાગીએ પ્રશ્ન કર્યો કે મણિબેન એક વાત કહું. શું? કહ્યું કે તમે કોઈ ગરીબ બાપની દીકરી નથી, તમારા પિતા નાણા પ્રધાન છે, હા નાયબ વડાપ્રધાન છે, અને તમે થીગડાવાળી સાડી પહેરી અને સમાજને શું કહેવા માંગો છો? વલ્લભભાઈ બેઠા છે સાહેબ. મણિબેન તો ઘડીક ન બોલ્યા, પણ વલ્લભભાઈએ પોતાના ખીચામાંથી એક પેન કાઢી. મહાવીરભાઈ, આ પેન હું 10 વર્ષથી વાપરું છું. આ ચશ્મા હું 25 વર્ષથી વાપરું છું. એ ચશ્માના દાંડલાય નહોતા, હા દોરી બાંધી હતી સાહેબ. વલ્લભભાઈ બોલે છે કે મહાવીરભાઈ, મારો હેતુ છે કે હું કાયમ પેન લઈ શકું, કાયમ ચશ્મા લઈ શકું, પણ હું મારા દેશને બરબાદ કરવા નથી માંગતો. વિચારધારા તો તમે જુઓ, વિચારો તમે જુઓ કેવો મહાપુરુષ સાહેબ, નાયબ વડાપ્રધાન, હા નાણા પ્રધાન સાહેબ, પણ એક પણ પૈસો એને ભારતને ખોટ આવે એવો ધંધો ન કર્યો આ મહાપુરુષ સાહેબ. અને છેલ્લે સાહેબ મણિબેન બોલે છે, ભાઈ થોડોક અવાજ આપજો. અને છેલ્લે મણિબેન બહુ સરસ બોલ્યા સાહેબ. મણિબેને એમ કહ્યું કે આપ તો મોટા છો, હું તમને શું કહું, પણ હું તમને એટલું કહું કે આ થીગડાવાળી સાડી એ મારા બાપનું ગરીબાઈની થીગડાવાળી સાડી નથી, પણ મારા બાપની ખાનદાની અને એની સચ્ચાઈ આ એના થીગડા છે સાહેબ. કેવા કેવા વિચારો સાહેબ. વલ્લભભાઈનું અવસાન થયું ને સાહેબ, ત્યારે ભારત સરકારની પાસે 25 લાખ રૂપિયા હતા, હા, અને તમામ વહીવટ મણિબેન કરતા, બધો હિસાબ મણિબેન પાસે હતો. અને એ મણિબેન એ 25 લાખ રૂપિયા લઈ ભારત સરકારને આપ્યા કે તમારી સંપત્તિ મારા પિતા પાસે ભારત સરકારના આ 25 લાખ રૂપિયા છે સાહેબ. બીજા લઈ ન લે સાહેબ, ભારત સરકારને ક્યાં ખબર હતી? પણ તમે એની ઉદારતા તો જુઓ સાહેબ. વલ્લભભાઈ પટેલ એ પટેલ સમાજનું બહુ જ મોટું ગર્વ, પટેલ સમાજનું ગર્વ અવશ્ય લઈ શકે, પણ વલ્લભભાઈ પટેલ કેવલ પટેલ સમાજના નથી, આખા રાષ્ટ્રના છે સાહેબ. સમગ્ર વિશ્વ જગતના વલ્લભભાઈ છે સાહેબ. એની વિચારધારા, એના વિચારો સાહેબ. વિવેકાનંદ જ્યારે વિદેશ ગયા ને, પછી કોઈ વિદેશી એને પ્રશ્ન કર્યો કે સ્વામીજી, તમે વિદેશ આવ્યા બધું જોયું, પણ તમને એક પ્રશ્ન કરીએ શું કે અમારે વિદેશોમાં રાત્રિ પડે અને તમારે ભારતમાં રાત્રિ પડે તો ફરક શું? વિવેકાનંદે બહુ સરસ ઉત્તર આપ્યો અને એમ કહ્યું કે તમારે વિદેશોમાં રાત્રિ પડે ત્યારે હોટલમાં દીવા થાય, અને અમારે ભારતમાં રાત્રિ પડે ત્યારે મંદિરોમાં દીવા થાય. કેવા કેવા મહાપુરુષો. તો બાપ, આજે 144મી વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે સાહેબ. એ મહાપુરુષને પ્રણામ કરીએ. એકાદું ગીત લઈ અને પછી આપણે આગળ વધીએ. आओ बच्चों तुम्हें दिखाए जाती हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, बदाज बोलो वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाए जाती हिंदुस्तान
इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को उसने तलवारों पे तोला था। हर पर्वत पे आग लगी थी, हर पत्थर एक सोला था। बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था। शिवाजी ने रखी थी लाज हमारी जान की। इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। वो बच्चों तुम्हें दिखाए जाती हिंदुस्तान की। इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां। ये मत पूछो किसने खेली यहाँ खेल की होलियां। मरने वाले बोल रहे थे इंकलाब की बोलियां। अलगादी बहनों ने भी बाजी अपनी जान की। इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। तुम्हें दिखाए जाती हिंदुस्तान की। इस मिट्टी से तिलक करो ये धरती है वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। हर करम अपना करेंगे, हर करम अपना करेंगे। ये वतन तेरे लिए दिल दिया है जा भी देंगे। ये वतन तेरे लिए दिल दिया है जा भी देंगे। ये वतन तेरे लिए। तू मेरा कर्मा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है। ये वतन तेरे तुझ पे दिल कुर्बान है। तू मेरा कर्मा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है। हम जिएंगे और मरेंगे ये वतन तेरे लिए दिल दिया है जा भी देंगे। ये वतन तेरे लिए दिल दिया है जा भी બાપ આવા બધા વીર પુરુષોનું સ્મરણ કરી અને છેલ્લે આ ગલાણી પરિવારની કથા સાહેબ છે અને એમાંય વલ્લભભાઈ પટેલ જન્મતિથિનો દિવસ છે. તો એવી ઈચ્છા વ્યક્ત કરું કે બધા એક સાથે ઊભા થઈ અને રાષ્ટ્રગીત ગોરધનભાઈ બધા બોલી આજે સાહેબ વલ્લભભાઈને સમર્પિત કરીએ સાહેબ. એક સાથે બધા જ આપણે પોતપોતાની જગ્યાઓ ઉપર બધા ઊભા રહેશે અને રાષ્ટ્રગીત બોલીને પછી આપણે આગળ વધીશું.
जनगण मन अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उच्चल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जल गीतरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए जब तय जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 एक बार हाथ ऊंचा કરી 3 વાર जय सरदार जय सरदार जय सरदार जय सरदार जय सरदार जय सरदार राष्ट्र देवो भव 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 हर हर મહાદેવ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. હવે કમલેશભાઈ વિનંતી કરું કે ગુરધનભાઈનું વ્યક્તિત્વ સાંભળી લઈએ. ખૂબ સરસ રીતે વાતાવરણ બની ચૂક્યું છે. જ્ઞાનીઓ બેઠા છે. ભલે વેદ વાંચનારને માનહાની લાગે, પણ બાપુ પરસેવો પાડનાર મને જ્ઞાની લાગે. તો આ રાષ્ટ્રનું 2019માં, એટલે આમ તો 1995 થી 2019માં આપણને આપણી ઓળખ કરનાર, આપણને એક કરનાર, પોલિટિકલ સાયન્સ એનો વિષય ખરો, પણ આપણી અંદરથી એને એ વિજ્ઞાન ગોતી કાઢ્યું છે કે તમે રાષ્ટ્ર માટે સમર્પિત થાવ. એવા ગોરધનભાઈને આપણે સાંભળવાનું છે. ખમીર ખાનદાની અને આશરો એટલી અમીરાત હોય, માણસ હોવું એથી વધારે બીજી શી મીરાત હોય. શ્રી ગોરધનભાઈ ઝડપીએ. ठीक है. बोलिए श्री रामचंद्र भगवान की. ગલાણી પરિવારના સ્નેહ અને એમના પ્રેમે રામચરિત માનસની ધારા પ્રવાહ વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત વ્યાસપીઠાસીન પરમ આદરણી હરિયાણીજી, ગલાણી પરિવારના નિમંત્રક, પરિવારના મોભી આદરણી વજુભાઈ, અને વિદ્યાર્થી કાળથી મારા મિત્ર રહેલા છે એવા ગારિયાધાર હાઈસ્કૂલથી એવા ભાઈ શ્રી આપણા ભાણેજ રમેશભાઈ વાઘાણી, આપ સૌ અહીંયા. આનંદ એ વાતનો છે, આજે ધર્મ ભક્તિની સાથે આપે રાષ્ટ્રભક્તિ જોડી દીધી અને સરદાર સાહેબને યાદ કરીને, અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને આ ધરતીનું ઋણ ચૂકવવાનું કામ સરંબડા ગામે કર્યું છે. એ બદલ આપ સૌને હૃદયપૂર્વક વંદન કરું છું. ઇતિહાસના પાનાની 2 વાત આજે સરદારનો પ્રસંગ છે એટલે કહીશ. કદાચ આપના વાંચવામાં નહીં આવ્યું હોય, કદાચ આપે જાણ્યું નહીં હોય. અંગ્રેજ તો
चल बसे बोड़िया बिस्तरा लेकर 1947 15 ऑगस्ट 1947 દેશમાંથી અંગ્રેજો ચાલ્યા ગયા. जता जता हमने नक्की करो जिसको भारत में रहना है भारत में रहे, जिसको पाकिस्तान में रहना है पाकिस्तान में रहे, और जिनको स्वतंत्र रहना है स्वतंत्र रहे. एवो मुकेलो देश 562 रियासत, एमा एकला सौराष्ट्र में 232 रियासत. ये भारत माता ने चरणे धरी देवानी प्रेरणा आपनार जो कोई पुरुष होय, भारत ने अखंड भारतना स्वरूप में शिल्पी तरीके काम कर्યું હોય એનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ. 3 रियासत भारत में नहोती भળી. आजादी मળી ત્યારે પણ एक जूनागढ़ नवाब, एक हैदराबाद निजाम અને એક જમ્મુ કાશ્મીરના રાજા મહારાજા હરિસિંહ. જૂનાગઢમાં પ્રજાએ ઘેરો ઘાલ્યો, જૂનાગઢને ઘેર્યું આરજી હકુમત. પાછળ से हिंदुस्तानी फौज, नवाब रातમાં ભાગી ગયા અને એના સર સેનાપતિ મંત્રી ભુટ્ટોને મૂકી નવાબ ભાગી ગયા. ભુટ્ટો પણ રાતમાં ભાગ્યા. જૂનાગઢ હાથમાં લીધું. હૈદરાબાદ નિઝામ, જેને તમે ટીવીમાં ઓવેસી, અસુદ્દીન ઓવેસી વગેરે સાંભળતા છો, એના દાદા રજાકાર, જેણે હજારો લોકોની કતલ કરી નાખી. સૌથી મોટું સૈન્ય હૈદરાબાદ પાસે. સૌથી સુખી રાજા હિન્દુસ્તાનમાં કોઈ હોય તો નવાબ હૈદરાબાદ નિઝામ. અને એને સરદાર પટેલે જ્યારે લશ્કર રવાના કર્યું હૈદરાબાદ, 2 દિવસમાં હૈદરાબાદ શરણે આવ્યું અને નવાબે કીધું, સરદાર સાहब मुझे परिवार के साथ जिंदा पाकिस्तान जाने दो. અને સરદાર સાહેબે એમને બા ઇજ્જત પાકિસ્તાન મોકલ્યા. એક ન ભળ્યું જમ્મુ કાશ્મીર. આઝાદી મળી ગઈ, 3 મહિના થઈ ગયા. પાકિસ્તાને લગભગ કાશ્મીર ઉપર હુમલો કરી નાખ્યો. 13મી ઓક્ટોબર 1947 લગભગ આખું કાશ્મીર, થોડોક જમ્મુનો ભાગ, થોડોક લડાખ, બાકીનો આખું કાશ્મીર પાકિસ્તાને હડપ કર્યું. એ વખતે દેશના પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ, એમની પાસે એના મંત્રી મહેરચંદ મહાજન આવ્યા કે पंडित जी सेना भेजिए, पूरा कश्मीर पाकिस्तान ने हड़प लिया है. त्यारे पंडित जी कीधु, जब तक शेख अब्दुल्ला रजामंदी नहीं करते हम कश्मीर में सेना नहीं भेज सकते. हारी थाकी ने महरचंद महाजन सरदार वल्लभ भाई पटेल पासे आया. सरदार साहब सेना भेजिए, पूरा कश्मीर पाकिस्तान ने हड़प लिया. सरदार साहब एक शब्द कहो कि महाराजा हरि सिंह के दस्तखत लेकर आइए, रात को 12 बजे भी हिंदुस्तान सेना भेजने को तैयार है. અને રાતે 12 વાગે હવાઈ જહાજથી મહેરચંદ મહાજન મહારાજા હરિસિંહના મંત્રી આવ્યા, સરદાર સાહેબને કાગળ આપ્યો. રાતે 12 વાગે હવાઈ જહાજથી ભારતની સેના મોકલી અને આજે 2/3 કાશ્મીર જો કોઈના કારણે હોય તો એનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ. અને 1/3 કાશ્મીર, ધેટ ઇઝ POK, પાક ઓક્યુપાઈડ કાશ્મીર, એ પણ ભારતનો ભાગ છે. सरदार साहब कहता था इस लड़ाई को 1 महीना और चलाइए, पर पंडित जवाहरलाल नेहरूले यूनो में दरखास्त करी सीज फायर, युद्ध बंद करवा माटेनी, અને લશ્કર પાછું ખેંચ્યું. જો સરદાર સાહેબે કીધું એમ કર્યું હોત તો હિન્દુસ્તાનમાં આતંકવાદ નામની ઉદય પેદા ના થયો હોત. અને એટલે આજે આપણે સરદારને યાદ કરીએ છીએ. સરદાર કોઈ જાતિના નથી. જ્યારે મહાપુરુષ ધરતી પર આવે છે ને ત્યારે કોઈ જાતિના નથી. અને આપણે ત્યાં કોઈ જાતિના આધારે દેશ નથી ચાલતો. ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું, ચતુર્વર્ણમ સર્જામ્યહમ, 4 વર્ણનું હું સર્જન કરું છું, પણ જન્મના આધારે નહીં. એમણે કહ્યું ગુણ કર્મ વિભાગશઃ, જેવા માણસના ગુણ છે એ પ્રકારે માણસનું જાતિ છે. આપણામાંથી કોઈ સેનામાં જાય તો એ ક્ષત્રિય છે, ઈશ્વર સાથેનું અનુસંધાન કરીને સાક્ષાત્કાર કરે તો એ બ્રાહ્મણ છે, પરિવારનું પાલન કરે તો એ વૈશ્ય છે,
અને ગરીબ માણસના માથે હાથ મૂકીને સેવા કરે તો શુદ્ર હોવાનું પણ ગૌરવ છે. આપણે ત્યાં ખૂબ સરસ મજાની રચના છે અને આપ સૌ રામચરિત માનસનું રસપાન કરી રહ્યા છો ત્યારે આ દેશમાં એક એવી શક્તિ છે, કદાચ આપણને ખબર નહીં હોય, 1200 વર્ષના વિદેશી વિધર્મી ધાડાઓ વચ્ચે પણ ગામડે ગામડે આ વ્યાસપીઠ ઉપર હરિયાણીજી બેઠા છે ને એમ શાસ્ત્રીજીઓએ રામચરિત માનસ અને મહાભારતની કથાઓ ગાઈ. 712 મોહમ્મદ બિન કાસિમ સિરિયાથી આવી સિંધના મહારાજા દાહિર સેનને હરાવ્યા. 1000 વર્ષનો મુસ્લિમ મોગલ કાલખંડ, એની અંદર પણ મંદિરોના ઘંટારો વાગતા રહ્યા. એનું કારણ આ વ્યાસપીઠ છે. સંસ્કૃત ભાષામાં લખેલા વેદ અને ઉપનિષદના વાક્યોને ગામઠી ભાષામાં ગામડે ગામડે અભણ માણસોના કાને અથડાવી. એના કારણે આજે રાષ્ટ્ર ફરીથી ધર્મમય થયું છે. અને હવે તો આપણે નક્કી કર્યું છે કે દેશમાં अगर बात होगी पाकिस्तान के साथ तो कश्मीर के लिए नहीं होगी, अगर बात होगी तो पीओके वापस लेने के लिए होगी. આ દેશ શક્તિશાળી રાષ્ટ્ર બની ગયું છે, બની રહ્યો છે. અને એવા વખતે રાષ્ટ્રની ભક્તિ, ભગવાનની આરાધના અને આ ધર્મ આપણો આદિ અનાદિ કાળથી પૃથ્વીના પ્રાદુર્ભાવથી અહીંયા ઈશ્વરે મનુષ્ય રૂપે અવતાર ધારણ કરવાનું મન થાય છે. ભગવાન રામના ચરિત્ર અને એના પ્રશ્નોમાંથી ઉદ્ભવેલી આ કથા, જેમ સતીએ કહ્યું ને, કો રામ, કોણ રામ? દશરથ પુત્ર ઇતિ રામ. આ દશરથના દીકરા એ રામ, એ તમારા ભગવાન? ત્યારે લીલા પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ, અખિલ બ્રહ્માંડનો નાથ, નિરાકાર, નિર્વિકાર, અજન્મા, મનુષ્ય રૂપે જન્મ લઈને માનવ જીવનને, જીવનનો માર્ગ પ્રશસ્ત કર્યો, એ રામચરિત માનસ. અને એમાં આપણે બધા એનું પાન કરીએ છીએ ત્યારે એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની, વિજ્ઞાનનો યુગ છે, આકાશમાં જરૂર ઉડીએ, પણ સંસ્કારના મૂળિયા ધરતીના ધાવણથી ઉખડી ના જાય એની ચિંતા કરીએ. બહુ મોટી આપત્તિ હવેના સમયમાં જો કોઈ આવવાની છે, સંસ્કારની આવવાની. અને ધર્મ વગર સંસ્કાર ક્યારેય સંભવ નથી. અને આપણે તો કેટલા બધા મરેલા મરદાને બેઠા કરે એવું સાહિત્ય ભારતમાં છે. આપણી કમનસીબી એ છે કે આપણે એના લાભ નથી લેતા, આપણું દુર્ભાગ્ય છે. અને છતાંય આવી કથાઓ કરવાનું, પિતૃ મોક્ષાર્થે, પરિવારના સદગતિના અર્થે નામ સ્મરણ કરવાનું પણ આપણને જે શક્તિ મળે. અને હું આપને કહું કે આપણે ત્યાં તો એટલા બધા રામચરિત માનસ, ભાગવત ગીતા, તમે ગીતાના એક એક શ્લોક જુઓ, મરેલા મરદાને બેઠા કરે. ત્યક્ત્વા હૃદય દૌર્બલ્ય ઉત્તિષ્ઠ પરંતપ. હૃદયની દુર્બળતા છોડીને ઊભો થા. ક્યાં જવું? મામેકમ શરણમ વ્રજ, મારે શરણે આવો. ભગવાન કહે છે, અહમ ત્વામ સર્વે હે પાપે ભી વિમુચ્યામી. બધા દુઃખમાંથી મુક્ત કરવાનું કહેવા વાળો જેનો બાપ કનૈયો હોય એની પ્રજા માયકાંગલી શું કામ? અને એ શક્તિશાળી રાષ્ટ્રના કારણે, ધર્મના કારણે આજે ભારત વર્ષ એ આધ્યાત્મિક ભૂમિ છે, ધર્મની ભૂમિ છે. ઘણા લોકો અમને કહે છે કે આ બધી કથાઓ, આ બધી વાર્તાઓ, આ બધા મંદિરો હું કામ પૈસા નાખો છો? સ્વાભાવિક છે. કેટલાય લોકો ગરીબ છે, કેટલાયને ખાવાનું નથી મળતું, અને તમે આ બધા ધજાગરા કરો છો કે છે. મારી પાસે એનો એક જવાબ છે કે અહીંયા ચારવાક પણ આવ્યો હતો. એણે કહ્યું, ઋણિમ કૃત્વા ઘૃતમ પીબેત. દેવું કરીને ઘી પીવો, વ્યાજે લઈને ઘી પીવો. યાવત જીવેત સુખમ જીવેત. જ્યાં સુધી જીવો સુખેથી જીવો. પુનઃ જન્મ કુતઃ દ્રષ્ટવા. બીજો જન્મ કોણે જોયો? ખાઓ પીને મજા કરો. એને પણ આ મહાન રાષ્ટ્રે ઋષિ ચારવાકનું બિરુદ આપ્યું. સમગ્ર હિન્દુસ્તાનમાંથી મંદિરો ધ્વસ્ત થઈ ગયા. ભગવાન બુદ્ધના આગમન પછી આખા દેશમાં ક્યાંય ઘંટારાવ મંદિર રહ્યા નહીં.
ફરીથી જગતગુરુ શંકરાચાર્ય દક્ષિણમાં પ્રાકટ્ય થવું અને ફરીથી મંદિરોના ઘંટારવ શરૂ થવા એનું મૂળ એ છે કે રામની કલ્પના બાળકને કરવી હોય તો એ મંદિરમાં જાય, લાંઘો મારીને સમુદ્રને જગ્યા આપવા માટે તીર ખેંચતો રામના દર્શન એની આકૃતિ હૃદયમાં પડે છે. સુદર્શન ચક્રધારી કૃષ્ણ બાળ માનસ ઉપર એ સુદર્શનધારી ચક્રના અંકિત થાય છે ને એ શ્રદ્ધાનું કેન્દ્ર છે. અને જ્યાં સુધી શ્રદ્ધા ના હોય ત્યાં સુધી ધર્મ પ્રાકટ્ય ના થાય. અને એ શ્રદ્ધા એ આપણા ધર્મશાસ્ત્રો, આપણા વેદ અને ઉપનિષદ, દુનિયાનો કોઈ પ્રશ્ન એવો નથી જે આપણા ભારતીય આધ્યાત્મમાં નથી. દુનિયાનો કોઈ, તમે વિચાર કરો, આપણે આંખથી જોઈએ છીએ, આપણને પ્રશ્ન થાય. આપણા ઉપનિષદો કહે છે કે ન ચક્ષુ ભી પશ્યંતી, આંખ કોનીથી જોવે છે? કોણ છે એ? કર્ણે ભી શૃણયામ દેવાહા, તમે અહીં દેવોની વાણી કાનોથી સાંભળો છો ને? પ્રશ્ન આપણો ત્યાં થાય છે કે ન કર્ણે ભી શૃણયાત, કાન કઈ તાકાતથી સાંભળે છે? એના બધા જવાબ આપણા વેદ અને ઉપનિષદને રૂચાઓમાં છે. આવડી મોટી વિરાસત, આવડી મોટી શક્તિ, ભગવાનની આપણા ઉપરની કૃપા. હું માનું છું કે આજે તો હરિયાણીજીએ બહુ કમાલ કરી, ધર્મ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ જોડી દીધી. અમને બહુ આનંદ આવ્યો. આ એક જ દેશ એવો છે જે પોતાની ભૂમિને માં કહે છે. માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વીયા, આ ધરતી અમારી માં છે. હોલેન્ડ, પોલેન્ડ, જાપાન, જર્મની, ઇંગ્લેન્ડ, અમેરિકા કોઈ પોતાની ભૂમિને માં નથી કહેતું. આ એકમાત્ર ભારત. અને એ ભારતની આધ્યાત્મિક વિરાસત, ભગવાન રામના ચરિત્રો, એ એવી ધારા છે કે જેની અંદર ડૂબકી મારીને માણસ પવિત્ર થઈ શકે છે. આ નામ સ્મરણનો કલિકાલમાં જે મહિમા છે, અને આપ તો વ્યાસપીઠ ઉપરથી આ બધાને જ્ઞાનનો પ્રવાહ આપો છો. આપણે બધા ભાગ્યશાળી છીએ કે અહીંયા ઈશ્વરને મનુષ્ય સ્વરૂપે ભજતા ભજતા, પ્રેમ લક્ષણા ભક્તિ કરતા કરતા મોક્ષના માર્ગે જવાનો રસ્તો એ ભારતીય ધાર્મિક સાહિત્યમાં છે. અને સરદાર સાહેબ જેવા મહાન વ્યક્તિ, આજે આખા દેશમાં આપણે એકતા દોડ રાખી હતી બધા જિલ્લામાં. સરદાર સાહેબે રજવાડા એક કરીને ભારતને સોંપ્યું. હું એ રાજાઓનો પણ આભાર માનું છું જેણે પોતાની તલવારથી મેળવીને, લોહીથી બદલે મેળવેલું રાજ ભારત માતાને ચરણે કોઈ શરત વગર ધરી દીધું. એ રાજા મહારાજાઓ પણ એટલા જ ધન્યવાદને પાત્ર છે જેટલા સરદાર પટેલ ધન્યવાદને પાત્ર છે. પોતાનો એક શેઢો વાઢે ને ત્યાં ઝઘડા થાય છે, એમાં પોતાનું રાજપાટ ભારતને ચરણે ધરી દેવું એ રાજા મહારાજાઓની દિલેદારી છે. અને એટલા માટે એ મહારાજાઓ, રાજવીઓ ભારતના, એ પણ શિલ્પી બનવામાં પોતાની જાતને ઓગાળી દીધી. અને એટલા માટે એ પણ ધન્યવાદને પાત્ર છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ સરદાર સાહેબની 132 મીટર ઊંચી પ્રતિમા, દુનિયાની સૌથી મોટી પ્રતિમા, એ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની પ્રતિમા પાસે જઈને આખા દેશમાં સરદાર સાહેબ માટેની, અને સરદાર એ આપણા માટે આદર્શ છે. મારી આપ સૌને વિનંતી છે, નાતમાં એને બાંધતા નહીં, જાતિમાં બાંધતા નહીં. તમામ જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા, સંપ્રદાય બધા એક માના દીકરા છે. અને એવા વખતે સરદાર સાહેબની ઊંચાઈ, સરદાર સાહેબના આદર્શો એ અમારા જેવા જાહેર જીવનના માણસો માટે તો દીવાદાંડી છે. અને એટલા માટે આપ સૌ કલાણી પરિવારનો પણ આભાર માનું છું. અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું. અને ખાસ કરીને રમેશભાઈ તો અમારા સહાધ્યાયી છે હાઈસ્કૂલ વખતના, તો એમના મામાના ગામે પણ આવવાનું થયું. અને પૂજપાદ હરિયાણીજી, આપની સભા વચ્ચે મેં વિક્ષેપ પાડ્યો છે રામ સ્મરણ નામ સ્મરણ વચ્ચે, બદલ અમને ક્ષમા આપજો.
આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જય શ્રી રામ. ધન્યવાદ. ખૂબ સરસ ભારતીય સંસ્કૃતિ, અધ્યાત્મ અને આપણી વિરાસતની વાત કર્ણપ્રિય શૈલીમાં રજૂ કરી. જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન કેવી રીતે બન્યો એ પણ સમજાવ્યું. ગોરધનભાઈ, જમ્મુ કાશ્મીર અને ગુજરાતનું જોડાણ તો બહુ પહેલેથી બધા લગભગ જાણતા જ હશે કે જમ્મુ કાશ્મીરના રાજા મહારાજા હરિસિંહનું સાસરું આપણું ગુજરાત છે, ધરમપુર. સંપત્તિ હોય તો વિલ બને, પણ સંસ્કાર હોય તો જ ગુડવિલ બને. એ એમની લાક્ષણિક શૈલીમાં આપણને સમજાયું. એમની શીખ આપણે હૃદયમાં ધરીએ. માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એને ડિગ્રી નથી હાંસલ કરી, એને જન જનના મસ્તકો બદલાવ્યા છે. એવા સૌરાષ્ટ્રના સરદારને સાંભળ્યા. પણ હવે ફરી રામ તરફ. બહુ સરસ તમે વાત કરી કે આ વ્યાસપીઠના આભારી છે કે આ આખો ચંદરવો ગેરુઆ રંગનો છે ભાઈ. બાકી 1528માં બાબરી મસ્જિદ બની અને એ તો તુલસીદાસજીની હિંમત હતી કે જ્યાં જાહેરમાં હિન્દુ તરીકે બહાર આવવું એ મોતને આમંત્રણ આપવા જેવું હતું. ત્યારે સમગ્ર ભારતની અંદર રામકથા કરી. એ રામકથાનો પ્રભાવ છે કે ભારતનો નકશો લીલા રંગમાં નથી ફર્યો. બહુ સરસ રીતે આ વાત કરી. ધન્યવાદ. શાસ્ત્રીજીને પ્રણામ કરીને આપણે કથાને આગળ સાંભળીશું. ફરી એકવાર આપણા ગુરુધર્મા ઝડફિયાએ બહુ સરસ વાત કરી. વ્યાસપીઠ ઉપરથી પ્રણામ કરી કથાનું ક્રમ આગળ લઉં એ પહેલાં 2 મિનિટ. બ્રહ્મા નારાયણ વિષ્ણુ નારાયણ બ્રહ્મા નારાયણ વિષ્ણુ નારાયણ શિવ નારાયણ 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 શિવ નારાયણ 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 ચંડા નારાયણ સૂરજ નારાયણ ચંડા નારાયણ સૂરજ નારાયણ તારે નારાયણ 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 તારે નારાયણ 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 માતા નારાયણ પિતા નારાયણ માતા નારાયણ પિતા નારાયણ ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ 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 तुझ में नारायण तुझ में नारायण तुझ में नारायण तुझ में नारायण सब में नारायण 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 सब में नारायण नारायण नारायण
यह नारायण वह नारायण, यह नारायण वह नारायण, जहाँ देखूं वहाँ नारायण नारायण, जहाँ देखूं वहाँ नारायण नारायण, श्रीमन नारायण भजमन नारायण, श्रीमन नारायण, नर नारायण नारायण नारायण, श्रीमन नारायण भजमन नारायण, श्रीमन नारायण भजमन नारायण, श्रीमन नारायण भजमन नारायण, श्रीमन नारायण भजमन नारायण। ભગવાન મહાદેવ શિવ જાન લઈ હિમાચલ પધાર્યા છે. સોળે શણગાર સજીન માં ભવાની લગ્ન મંડપના દ્વારે આવ્યા છે. ભગવાન શિવ અને માં ભવાનીના લગ્ન થયા છે. વિધિવત 4 ફેરા ફરાયા છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ સપ્તપદીના શ્લોકનું ગાયન થયું છે. મંગલાષ્ટકો બોલાયા છે. આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ છે. ભગવાન મહાદેવ શિવનો જય ઘોષ થયો છે. કાલે આપણે ભગવાન શિવના લગ્ન ઉત્સવ સરસ રીતે મનાવ્યો. શિવ લગ્ન થયા છે. થોડો સમય જાન હિમાચલ રોકાય છે. એકવાર સવારનો સમય છે. ભગવાન મહાદેવ શિવ વિદાય માંગે છે. હિમાચલ અને મહારાણી મેના વિદાય કરે છે. હિમાચલ શિવને કહે છે, મહાદેવ આ મારી દીકરી મને પ્રાણ કરતા અધિક પ્રિય છે. મારી દીકરીનું ધ્યાન રાખજો. આપણે ભારત વર્ષમાં જેટલા જ બધા પાત્રો સાહેબ છે અને એમાં વધારે કોઈનો ત્યાગ હોય તો એ છે દીકરી. અદ્ભુત ત્યાગ. બાપને 100 વીઘા જમીન હોય ને તો દીકરીનું ધ્યાન એમાં ન હોય સાહેબ. બાપ જે આપે લઈને નીકળી જાય છે. દીકરાના લગ્ન થાય ને પછી કોઈની દીકરી આપણા ઘરમાં આવે ત્યારે દીકરી શું લાવી છે એ ન જોવું, પણ કોને કોને મૂકીને આવી એ અવશ્ય જોવું સાહેબ. એ કોને છોડીને આવી છે સાહેબ. એનું સમર્પણ છે, એનો ત્યાગ અદ્ભુત સાહેબ, અદ્ભુત ત્યાગ. અમારે માલસર કથા હતી નર્મદા તટ ઉપર અને જુનાગઢ મહામંડલેશ્વર પૂજ્ય ભારતીજી બાપુ પધાર્યા અને એનું એક વાક્ય એને એમ કહ્યું કે અમે સાધુ છીએ, પણ સાધુઓ કરતા પણ કોઈનો વધારે ત્યાગ હોય તો એ છે દીકરી. હા, સંતો કરતા પણ સાધુઓ કરતા પણ આપણી ભારતની દીકરીનો વધારે ત્યાગ છે સાહેબ. દીકરીનું સમર્પણ છે. હિમાચલ અને મહારાણી મેના શિવને કહે છે, મહાદેવ મારી દીકરી અમારો પ્રાણ છે, એનું ધ્યાન રાખજો. કોઈ કુળમાં દીકરો મહાન થાય ના તો પિતાના એક કુળને જ તારે, પણ કોઈ કુળની દીકરી મહાન બને તો બાપના 2 કુળને તારી દે સાહેબ. પુત્રી પવિત્ર કિએ કુલ દો. દીકરી મહાન છે. હિમાચલ રુદન કરે છે. મહારાણી મેના દીકરીને શિખામણ આપે. તમે સાહેબ જો તો ખરા માનસ આપણું જીવન સાહેબ. અને શિખામણમાં મહારાણી મેના એમ કહે છે કે
કરહુ સદા કર પદ પૂજા કર નારી ધરમ પતિ દેવન દૂજા નારી ધરમ સ્ત્રીનો ધર્મ શું સાહેબ? માણસની આ ચોપાઈમાં લખ્યું સાહેબ, કરવું સદા શંકર પદ પૂજા, કરવું સદા. હે પુત્રી, હે ઉમા, હે અંબિકા, હે ભવાની, ભગવાન શિવને મન વચન કર્મથી મહાદેવની પૂજા કરજે. અને સ્ત્રીનો એ જ ધર્મ છે. રામચરિત્ર માનસમાં લગ્ન પ્રસંગ 2 વાર આવ્યો. એક વાર શિવ લગ્ન, બીજી વાર રામ લગ્ન. પણ બંને લગ્ન પ્રસંગમાં જ્યારે શિખામણનો સમય આવ્યો ત્યારે આવી કઈ ને કઈ શિખામણો આપવામાં આવી સાહેબ. દીકરીને ગમે એટલો કર્યાવર આપણે આપવો જ જોઈએ, પણ એની સાથે સાથ સંસ્કારો પણ આપજો. હમણાં ગુરધનભાઈ વાત કરી સાહેબ કે સંસ્કારોની બહુ જ અછત છે સાહેબ. ગમે એટલું કર્યાવર આપણે આપીશું, કાલે બધો જ કર્યાવર ફાટી જશે, પણ સંસ્કારો આપ્યા હશે તો એ ક્યારેય નહીં ફાટે. જ્યારે જનકપુરમાં સીતા, માંડવી, ઉર્મિલા, શ્રુતિકીર્તિ 4 દીકરી ઊભી સાહેબ, અને જનક અને સુનૈના ઊભા, અને જ્યારે 4 પુત્રીને સુનૈના શિખામણ આપી સાહેબ, શું આપી? અદભુત સાહેબ. સાસ સસુર ગુરુ સેવા કર, સાસ હે જાનકી, હે માંડવી, હે ઉર્મિલા, હે શ્રુતિકીર્તિ, એ પુત્રીઓ તમારા સાસુ અને સસરાની સેવા કરજો. જાનકી જગદંબા સાહેબ. સીતા કોણ? ઉદ્ભવ સ્થિતિ સંહારકારીની, કલેશારીની, સર્વક્ષયકરણી, સીતા ન તો હમ રામ વલ્લભામ. આવા જાનકી. પણ આ શિખામણ સીતા માટે નહીં, આ શિખામણ આપણે આપણા જીવનમાં ગ્રહણ કરવા માટે રામચરિત્ર માનસમાં આપવામાં આવ્યું છે. દરેક વડીલ, દરેક મા બાપ પોતાની પુત્રીને વળાવે અને આવી શિખામણ આપે, બેટા તારા સાસુ અને સસરાની સેવા કરજે. તો વ્યાસપીઠ ઉપરથી કહેવાની ઈચ્છા થાય કે વિશ્વના વૃદ્ધાશ્રમ બંધ થઈ જાય સાહેબ. જેની સમાજમાં જરૂર નથી, ધ્યાન દેજો. કોઈ વૃદ્ધાશ્રમ આપણે જોઈએ તો આપણું માથું ઊંચું ન થાય, નીચું થઈ જાય સાહેબ. આપણને એમ થાય કે આપણા દેશમાં આપણા માવતરને છેલ્લી કક્ષાએ, છેલ્લા જીવનમાં વૃદ્ધાશ્રમ જવું પડે. આપણું ધર્મ ક્યાં ગયો? આપણું મંદિર ક્યાં ગયું? આપણું સત્સંગ ક્યાં ગયો? રામચરિત્ર માનસ આપણું જીવન છે સાહેબ. દરેક વડીલો સાહેબ, મહાભારતનું કુળ નષ્ટ થયું અને છેલ્લે ધૃતરાષ્ટ્ર પોક મૂકીને રડ્યો. ગાંધારી બેઠા છે અને ધૃતરાષ્ટ્રે ગાંધારીને પૂછ્યું કે મારે આવું ફળ ક્યાંથી ભોગવવું રહ્યું? ત્યારે ગાંધારી એટલું જ બોલ્યા કે આ
ફળનું મૂળ બીજું કોઈ નથી, તમે પોતે છો સાહેબ. કેમ? બોલે તમે ક્યારે આવા સારા સંસ્કારો આપણા સંતાનોને ન આપ્યા, એનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ. દરેક માણસના પ્રસંગમાં મને આપણા જીવનને કઈ ને કઈ પ્રસંગ સ્પર્શ કરતો રહ્યો છે. તો મા દુર્ગાને શિવને વિદાય કરે છે, હિમાચલ મેના જાનને વિદાય કરી અને ભગવાન શિવ લગ્ન કરી મહાદેવ કૈલાસ પધાર્યા છે સાહેબ. जब ही शंभु कैलास आए, वही शंभु कैलास जब ही शंभु कैलास सुर सब निज निज लोक सिधाए, सुर सब निज निज लोक सिधाए, जगत मातु पितु शंभु भवानी, जगत मातु पितु शंभु भवानी, यही सिंगारन कवहु बखानी, यही सिंगारन कहु बखानी, जब ही शंभु लास आए, जब ही शंभु लास आए. भगवान महादेव शिव लग्न કરી કૈલાસ પધાર્યા છે. સુર સબ નિજ નિજ લોક સિધાય, મહાદેવની સાથે જેટલા જ બધા મહેમાનો હતા, જાનૈયા હતા, બધા પોતાના નિજ નિજ લોક તરફ ગતિ કરે છે. ગોસ્વામીજી કહે કે જગત માતુ પિતુ શંભુ ભવાની. ગોસ્વામીજીએ શિવના લગ્ન થયા અને મહાદેવના લગ્નનું વર્ણન તુલસી કરતા નથી, કારણ કે તુલસી એક મર્યાદા કે સંત. તુલસી એટલું જ લખે કે તે શિંગારન મેં કવુ બખાની, અને શિવ અને ભવાની આખા જગતના મા બાપ છે સાહેબ. જગત માતુ પિતુ શંભુ ભવાની. એક જાહેરાત છે, રોડ ઉપર વચ્ચે રસ્તામાં જેની ગાડીઓ હોય એ પાર્કિંગની જગ્યાએ પાર્ક કરવા વિનંતી. તો જગત માતુ પિતુ શંભુ ભવાની. આપણે ત્યાં કવિ કાલિદાસ થયા, અને એને કુમાર સંભવ નામનો એક ગ્રંથ લખ્યો, અને એમાં એને ભગવાન મહાદેવ શિવ અને પાર્વતીના શિંગારનું વર્ણન કર્યું સાહેબ. તો એના શરીર ઉપર કોઢ નીકળ્યો, અને પછી કોઢને સારો કરવા માટે એને અયોધ્યામાં જઈ રઘુનાથ ગાથા આવો ગ્રંથ લખવો પડ્યો. કોઈ માને કે ન માને, બાકી શિવ અને ભવાની પૂરા રાષ્ટ્રના મા બાપ છે સાહેબ. મારો તુલસી કહે સાહેબ કે જગત માતુ પિતુ શંભુ ભવાની, અને તે શિંગારન મેં કવહુ બખાની. એના શિંગારનું વર્ણન ન કરી શકું. આટલું કહી તુલસી કહે થોડો સમય કૈલાસ ઉપર વીતે છે, અને થોડો સમય જતા માં ભવાની પાર્વતીને ત્યાં એક દીકરાનો જન્મ થયો. તબ જન્મે શટ બદન કારકુ અસુર સમ, તબ જન્મે શટ બદન તારદય સુર સમાન
સમય વીતે છે, એક પુત્રનો જન્મ થયો જેનું નામ કાર્તિકેય પાડવામાં આવ્યું છે. પુત્ર યુવાન થતા જે તારકાસુર નામનો જે અસુર સમાજને હેરાન પરેશાન કરતો, એ અસુરને નષ્ટ કર્યો છે અને દેવતાઓને એના ત્રાસમાંથી મુક્ત કર્યા છે. ગોસ્વામીજી તુલસી કહે કે મેં સંક્ષેપમાં મેં આપને શિવ કથા કહી, અને છેલ્લે તુલસી કહે યહ ઉમા શંભુ વિબાહુ જે નર નારી કહી જે ગા કલ્યાણ કાજ વિવાહ મંગલ સર્વદા સુખ શિવ ચરિત્રની કથા જે કહેશે, ગાશે, સાંભળશે એ બધાને સુખની પ્રાપ્તિ થશે, એવો તુલસીદાસજી આશીર્વાદ આપે. અને હવે રામકથા તરફ ગોસ્વામીજી પ્રયાણ કરે સાહેબ. પ્રથમ મેં કહી શિવ ચરિત્ર પૂજા મરમ સુચિ સેવક તુમ રામ કે રહિત સમસ્તવિકા. પ્રયાગની ભૂમિ ઉપર યાજ્ઞવલ્ક જે પ્રશ્ન મહર્ષિ ભરદ્વાજે પ્રશ્ન કર્યો કે રામ કવન પ્રભુ પૂછવું તો રામ કોણ છે, અને એના સંદર્ભમાં યાજ્ઞવલ્કએ રામ કથા કહેવાના બદલે શિવ કથા કહી. યાજ્ઞવલ્ક કહે છે મહર્ષિ મેં આપને શિવ કથા કહી અને મેં તમારું મર્મ જાણી લીધું. એટલા માટે કે જેને શિવ કથા પ્રિય હોય એને જ રામ કથાનો અધિકાર અપાય. તમને શિવ કથા પ્રિય છે એટલે હવે હું તમને રામ કથા કહીશ. ગઈકાલે પણ કહ્યું કે શિવ જેને પ્રિય ન હોય એને ક્યારે રામ પ્રિય હોતા નથી. અને રામને સમજવા હોય તો એને પહેલા મહાદેવ શિવને સમજવા પડે. રામચરિત્ર માનસમાં રામ કથા છે, પણ એનો શુભારંભ શિવ કથાથી થયું સાહેબ. અને જ્યાં જ્યાં તુલસી કોઈ નવું પ્રકરણ લખે તો ગોસ્વામીજી પ્રથમ શિવને જ યાદ કર્યા. 7 મંત્રો લખ્યા તો પણ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો મહાદેવને યાદ કર્યા. કથા લખવાનો શુભારંભ કર્યો તો પણ સાદર શિવ હિ નાહી અબ માથા મહાદેવને મસ્તક નમાવ્યું. અને પૂરી શિવ કથા સંક્ષેપમાં માનસમાં આવી છે. તો રામને સમજવા હોય એને શિવને સમજવા પડશે, અને કૃષ્ણને સમજવા હોય તો એને પહેલા રામને સમજવા પડશે. અને હવે ગોસ્વામીજી મને તમને રામચરિત્ર માનસની કથા તરફ લઈ જાય છે. યાજ્ઞવલ્ક મહર્ષિને કહે છે ભરદ્વાજ તમે જે પ્રશ્ન કર્યો એવો જ પ્રશ્ન એકવાર કૈલાસના શિખર ઉપર ભગવાન મહાદેવ શિવજીને માં ભવાનીએ પૂછેલો, અને એના ઉત્તરમાં ભગવાન મહાદેવે જે જવાબ આપ્યો, જે કથા કહી હું તમને કહી દઉં એટલે તમારા મનનું સમાધાન થઈ જાય. અને હવે કથાનો શુભારંભ થઈ રહ્યો છે. શિવ માની વિશ્વાસ, ભવાની માની શ્રદ્ધા, કાર્તિકેય અને તારકાસુર માની સંશય, અને કાર્તિકેય એ પુરુષાર્થ છે. આપણા જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસનું જોડાણ થાય, અને એ જોડાણમાંથી પુરુષાર્થ જન્મે, અને પુરુષાર્થ જન્મે પછી આપણું સંશય એટલે કે તારકાસુર નષ્ટ થાય છે. અને સંશય મર્યા પછી જ સાચા અર્થમાં રામકથાનો શુભારંભ થાય છે સાહેબ. એટલે હવે ગોસ્વામીજી
રામચરિત્ર માનસનો શુભારંભ કરે છે. એકવાર કૈલાસ ઉપર ભગવાન મહાદેવ શિવ બિરાજિત છે. માં ભવાની આવ્યા છે અને ભવાનીને જોતા ભગવાન શિવ કહે છે, સાહેબ જાની પ્રિયા આદરુ અતિ કીન્હા, વામ ભાગર આસન દીન્હા, વામ ભાગર આસન જાની પ્રિયા જાની પ્રિયા દરઅતિ કી. જગદંબા ભવાની આવ્યા તો ભગવાન શિવે મહાદેવ કહે છે, હે ભવાની જાની પ્રિયા અતિ આદર કિના, પધારો પ્રિય પધારો પધારો. ભવાનીનું મહાદેવે સન્માન કર્યું છે. અને શિવ કહે છે, વામ વાઘર આસન દીના, તમારું આસન મારા ડાબા ભાગમાં છે, આપ બિરાજો. ભવાની કહે છે, મહાદેવ મારે તમને કંઈક પૂછવું છે, એટલે તમારી સન્મુખ બિરાજો. શંકર સન્મુખ આસન દીના. ભવાની આગળ બેઠા છે અને માં પાર્વતી પ્રશ્ન કરે કે મહાદેવ મને પૂર્વ જન્મ આખો યાદ છે કે આ જન્મમાં હું તમારી ધર્મપત્ની હતી અને આજ કૈલાસ ઉપર આપણે બંને હતા. અને એમાં એક વાર અમારે ભરત બાપુ કથામાં પધાર્યા છે, મારા કાકા છે, પણ એને અત્યારે ઉતાવળમાં છે કારણ કે બાપુની કથામાં પ્લેનની ટિકિટ છે, એટલે હજુભાઈનું સન્માન સ્વાગત આપણે કરી લઈએ. કમલેશભાઈ, ભરત બાપુ. પ્રસંગની શોભામાં સતત અભિવૃદ્ધિ થઈ રહી છે. આપણી વચ્ચે ભરત બાપુ પણ પધાર્યા. તો હું વજુભાઈને વિનંતી કરું છું, યજમાન શ્રી, કે અહીંયા વ્યાસપીઠ વતી પૂજ્ય બાપુનું સ્વાગત કરશે.